નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ભારત દેશના રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે અતિ મહત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે અને 1 સપ્ટેમ્બરથી જે છે તે મિત્રો નવી સિસ્ટમ જે છે તે આ રાજ્ય સરકાર કર્મચારીઓ માટે લાવી રહી છે અને આ સિસ્ટમનું પાલન કરવું તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે જે છે તે કમ્પલસરી એટલે કે ફરજિયાત છે તેવું સરકાર દ્વારા એક GR કરીને ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યું છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને અધિકારીઓ માટે 1 સપ્ટેમ્બરથી નવી સિસ્ટમ લાગુ કરી છે, જેને લઈ અને પાલન કરવા માટે સૂચનાઓ તમામ જે છે તે નિગમ અલગ અલગ જે સરકારી વિભાગોની જે વેબસાઇટ છે તેમાં મૂકી દેવામાં આવી છે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીના નોટિફિકેશન આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો અધિકારીઓ અને કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. 1 સપ્ટેમ્બરથી લાગુ થશે આ નવી સિસ્ટમ. દરેક કર્મચારીઓએ તેનું પાલન કરવું પડશે અને તેના માટેની સૂચનાઓ દરેક વિભાગની વેબસાઇટ પર અવેલેબલ છે. મિત્રો, મુખ્યપ્રધાનના સચિવ SP ગોયલે ઘણા વિભાગોને પત્ર મોકલીને ઓફિસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને એવા જિલ્લાઓ અને એવા વિભાગો કે જ્યાં ઓફિસની પ્રક્રિયા ખૂબ જ ધીમી અને નબળી છે, તેના વિશે મિત્રો હાલમાં સરકાર ચિંતિત છે. મિત્રો, વાત કરીએ ઉત્તર પ્રદેશ સરકારની, તો ઉત્તર પ્રદેશ સરકારના યોગી આદિત્યનાથ સરકાર દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે કે રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી ઓફિસ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. CM યોગી આદિત્યનાથના આદેશ પર સેક્રેટરી SP ગોયલે તમામ વિભાગોને પત્ર લખીને 5 સપ્ટેમ્બરથી તમામ સંજોગોમાં ઓફિસની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ પગલાંનો હેતુ સરકારી કર્મચારીઓના પારદર્શિકતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. વાસ્તવમાં નિમણૂક અને કર્મચારી વિભાગ દ્વારા ઘણી વખત આદેશો જારી કરવા છતાં ઉત્તર પ્રદેશ સચિવાલય અને લોક ભવન સહિતના પસંદગીના વિભાગો સિવાય અન્ય વિભાગોમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી, જેના કારણે કર્મચારીઓ અને અધિકારીઓએ મનસ્વી રીતે હાજરી માગ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં લગભગ 20 લાખ કર્મચારીઓ છે અને માત્ર 50,000 જ બાયોમેટ્રિક્સ હાજરી સિસ્ટમથી જોડાયેલા છે. 5મી સપ્ટેમ્બર સુધીમાં ઓફિસ સિસ્ટમ લાગુ કરવા માટે જણાવવામાં આવી છે. બેદરકારી અને આદેશની અવગણના કર્યા પછી યોગી આદિત્યનાથ સરકારે હવે તમામ વિભાગોને પત્ર લખીને આગામી 5 સપ્ટેમ્બરથી દરેક કોઈપણ કિંમતે ઓફિસ સિસ્ટમ લાગુ કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીના સચિવ SP ગોયલે જણાવ્યું હતું કે વિભાગોને પત્ર પણ લખવામાં આવે છે. તમામ વિભાગો, જિલ્લાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને વિકાસ સત્તાવાળાઓને 5 સપ્ટેમ્બર સુધીમાં ઓફિસ ફરજિયાતપણે લાગુ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આને સરકારના સર્વોચ્ચ પ્રાથમિકતાના કાર્યક્રમ તરીકે ધ્યાનમાં લઈને SP ગોયલે તમામ સંબંધિત અધિકારીઓને ઓફિસ સિસ્ટમને ગંભીરતાથી અપનાવવાનું જણાવ્યું છે. આ મિત્રો, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેના અધિકારીઓ અને કર્મચારીઓને આગામી સમયમાંથી આ બાયોમેટ્રિક્સ હાજરી કાર્ડ જે છે તે પુરાવા માટે તમામ અધિકારીઓને અને કર્મચારીઓને મિત્રો ફરજિયાત કરી દીધું છે અને આગામી સમયમાં 5 સપ્ટેમ્બરથી તમામ ઓફિસોમાં સ્પષ્ટપણે સૂચના આપી દીધી છે કે કોઈપણ કર્મચારી જો ઓફિશિયલી બાયોમેટ્રિક્સ જે છે તે ઓફિસ પર જઈને પોતાની હાજરી નહીં પૂરે તેવા કર્મચારીઓના પગાર કપાત શરૂ થઈ જશે. જય હિન્દ, અસ્તુ.